ગત રવિવારના રોજ અંકલેશ્વર તાલુકાના અંદરા ગામની મંગલમ 2 સોસાયટીમાં વહેલી પરોઢે મહિલા દુકાનદારના ગળાની ચેન તૂટી હોવાની ઘટના સામે આવી હતી. 3 ઇસમો આવી સિગરેટ માંગી ઓનલાઈન રૂપિયાના બહાને ચેન ખેંચી લીધી હતી. મહિલા બૂમ કરી પીછો કરતા બાઇક મૂકેલી ચેન સ્કેનર ફરાર થઈ ગયા હતા. બી ડિવિઝન પોલીસે 1.70 લાખની સોનાની ચેન સ્કેચિંગનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. પોલીસે સ્થળ પર તપાસ કરી હતી, આજુબાજુ સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા તેમજ ગાડીના રજિસ્ટ્રેશન નંબરના આધારે તપાસ શરૂ કરી હ્યુમન ની ટીમ એક્ટિવ કરી હતી. દરમિયાન ચોક્કસ માહિતીના આધારે બી ડિવિઝન પોલીસે આંબોલી બોઈદરા ગામ ખાતે આવેલ ટાંકી ફળિયામાં રહેતા રોહન મુકેશ પટેલને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછના આધારે ગરખોડ પાટિયા પાસે મેઘાના રોકેટ નજીક રહેતા મુકુંદ કુમાર ઉર્ફે ગોલુ ટુકારામ વેડકર યોગેશ્વર નગર અંદારા ખાતે રહેતા સુમિત રમેશ વસાવાને ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછમાં તેઓએ સોનાની ચેનની નીલકંઠ સોસાયટી અંકલેશ્વર ખાતે રહેતા શુભમ સંજય પરિવારને વેચી હોવાની કબૂલાત કરતા પોલીસે તેની ધરપકડ કરી હતી અને તમામની ઉલટ તપાસ શરૂ કરી હતી. પોલીસે ઝડપાયેલા આરોપીની ઓળખ પરખેની કવાયત સાથે અન્ય કોઈ ચેન સ્કેચિંગમાં આરોપીની સંડવાયેલા છે કે નહીં તેની વધુ પૂછપરછ માટે રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી.